તો મારા મિત્રો, મારા ફોલોવર્સ, તમે હાલ આપણે જે છે ને તટકેશ્વર મેન બજારના અંદરમાં છે અને તમે જોઈ શકો છો શ્રીજી ફૂડ વેજીટેબલ. અહીંયા તમને દરેક પ્રકારના ફ્રૂટ છે, પછી સબ્જી છે અને સવારનો નાસ્તો ને, સવારનો નાસ્તો એટલે તો આપણા હા પ્રકાશ હોટલ, જે આપણા ઈબુ ચાચાની પ્રકાશ હોટલ છે. અને ઈબુ ચાચાની પ્રકાશ હોટલમાં જો તમે સવારના ભજીયાનો નાસ્તો જો કર્યો હોય ને તો તમારી તબિયત ખુશ થઈ જાય. તો અમે આજે આવી ગયા પ્રકાશ હોટલના અંદર અને ત્યાં અમે નાસ્તો કરી રહ્યા છીએ, જે તમે જોઈ શકો છો. અમારા ઇબ્રાહીમ મોટા પણ ખાઈ લે છે દબાવીને, ભલે પછી કસરત કરવા જવું પડે, દોડવા જવું પડે, ચાલવા જવું પડે. અને આપણા સાથે આપણા મહમ્મદભાઈ પણ છે. અને આ જનતા સ્ટોર ઘણા નાના હતા ને ત્યારના અમે એને જનતા સ્ટોરને જોટાવ્યા છે. અને અહીંયા અમે ચોખા છે, દાળ છે, તેલના ડબ્બા છે તે પણ લેતા હતા. હવે એ કરી લે. કેમ છો? એ તો આપણા અહીંયાના સ્થાનિક છે. તો આપણે દુકાન આપણી કેટલા વર્ષથી અહીંયા સ્થાયી છે? લગભગ 70-80 વર્ષ થઈ ગયા ને. જૂનામાં જૂની દુકાન આપણા તટકેશ્વર ખાતે છે, જે તમે જોઈ શકો છો, ડી જનતા સ્ટોર્સ. તો મારા મિત્રો, મારા ફોલોવર્સ, તમે હાલ આપણે જે છે ને તટકેશ્વર મેન બજારના અંદરમાં છે અને તમે જોઈ શકો છો શ્રીજી ફૂડ વેજીટેબલ. અહીંયા તમને દરેક પ્રકારના ફ્રૂટ છે, પછી સબ્જી છે અને સવારનો નાસ્તો ને, સવારનો નાસ્તો એટલે તો આપણા હા પ્રકાશ હોટલ, જે આપણા ઈબુ ચાચાની પ્રકાશ હોટલ છે. અને ઈબુ ચાચાની પ્રકાશ હોટલમાં જો તમે સવારના ભજીયાનો નાસ્તો જો કર્યો હોય ને તો તમારી તબિયત ખુશ થઈ જાય. તો અમે આજે આવી ગયા પ્રકાશ હોટલના અંદર અને ત્યાં અમે નાસ્તો કરી રહ્યા છીએ, જે તમે જોઈ શકો છો. અમારા ઇબ્રાહીમ મોટા પણ ખાઈ લે છે દબાવીને, ભલે પછી કસરત કરવા જવું પડે, દોડવા જવું પડે, ચાલવા જવું પડે. અને આપણા સાથે આપણા મહમ્મદભાઈ પણ છે. અને આ જનતા સ્ટોર ઘણા નાના હતા ને ત્યારના અમે એને જનતા સ્ટોરને જોટાવ્યા છે. અને અહીંયા અમે ચોખા છે, દાળ છે, તેલના ડબ્બા છે તે પણ લેતા હતા. હવે એ કરી લે. કેમ છો? એ તો આપણા અહીંયાના સ્થાનિક છે. તો આપણે દુકાન આપણી કેટલા વર્ષથી અહીંયા સ્થાયી છે? લગભગ 70-80 વર્ષ થઈ ગયા ને. જૂનામાં જૂની દુકાન આપણા તટકેશ્વર ખાતે છે, જે તમે જોઈ શકો છો, ડી જનતા સ્ટોર્સ.